ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 3 દિવસ એટલે કે 29મી મે સુધી ભારે વરસાદ પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે તેની 27મી મે બપોરની સ્થિતિએ કરેલી આગાહીમાં જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. તો તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા તો છે, પરંતુ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. અને આ જિલ્લાઓ છે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ. આઈએમડી બુલેટિન અનુસાર 28મી મે સવારના 8:30 વાગ્યા સુધી નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓ તેમજ દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આ જિલ્લાઓમાં વીજળીના ચમકારા અને 50 થી 60 કિલોમીટર કલાકની ઝડપે પવન ફૂંકાતા મધ્યમ વાવાઝોડા પણ આવી શકે છે. બાકીના જિલ્લાઓમાં આ સમયગાળા દરમિયાન હળવો વરસાદ પડવાની શક્યતા છે. 28મી મેના રોજ દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં અલગ અલગ સ્થળે ભારે વરસાદની સંભાવના છે. 29મી મેના રોજ નવસારી, વલસાડ, તાપી, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. 30મી મેથી વરસાદ ઓછો થવાનું શરૂ થશે એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે. ફક્ત સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. જ્યારે રાજ્યનો બાકીનો ભાગ 31મી મે સુધી સૂકો રહેવાની ધારણા છે, એટલે કે 30મી મે થી 31મી મે સુધી. 1 અને 2 જૂનના રોજ નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. પ્રદેશના બાકી જિલ્લાઓમાં આ સમયગાળા દરમિયાન એટલે કે 1 અને 2 જૂનના રોજ હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.